સ્વામી રસ ભરવા, વાલો મારો બ્રહ્માએ નાચીને તેડ્યો. નરસૈયાચા સ્વામી સુફલ ફલો આંબો, બ્રિજ વનિતાએ વેડ્યો રે. આંબો મોર્યો રે સખી, ટોળલે તોરણ બંધાવો રે. અલબેલો આવે હું તો મોતીડે ચોક પુરાવું રે. મોહન મારે મને ભાવે, સૈયર સમાની મળી રે માનોની. આજ મારે મંગળ ગાવાને ગાવું, થાળ ભરું જગ મોતીડે, મારા વાલાને વધાવો રે. અલબેલો આવે સસા સ્નેહ જણાવું મોરી સજની, આજ મારે હૈડે હરખન માએ. મોહનજીનું મુખડું જોવા, મારો એક પલક જુગ જાય રે. આલબેલો આવે આજ અંગે ઉલટ ગનેરો મારી સજની, હું તો નેહા ભરીને નાચું. નરસૈયાચા સ્વામી મંદિરે પધાર્યા, એ સપનું કે સાચું રે. અલબેલો આવે મુને ગિરધરે ગેલી કીધી રે. સહિયર શું કહો છો મારી, બુધ હરીને લીધી રે. સહિયર શું કહો છો, સંતતણી શેરડી ગઈ તી. બેની મેં તો સહ સ્વભાવે જોયું, વિઠ્ઠલ વર ત્યાં રમતા રે દીઠા, ત્યાં થકી મનડું મોયું રે. સહિયર શું કહો છો, આગમે મોટ મોટેરા રે જોયા, હારે બેની બ્રહ્મા શંકર સરખા. આણે અવસર જાદવને જોતા, ભાગી ભૂખ ગઈ તરસારે. સહિયર શું કહો છો, સર્વે મળી વૈકુંઠ વખાને, હારે જેને દામ મુગતનું દીઠું, બંસી વટ વૃંદાવન જોતા, મુને અવર ન લાગે મીઠું રે. સહિયર શું કહો છો, પરબ્રહ્મ પરધામના સ્વામી, એનું નિર્ગુણ નામ દ્રઢ કહીએ. કહે નાયાનો એ તો ત્રિભુવન ધારણ, સમરંતા કેમ રહીએ રે. સહિયર શું કહો છો, તમો સહિયરે સાંભળો સાર, સદગરુ સત કહે છે તમો વિલંબ ન કરો રે લગાર. સદગરુ સત કહે છે, સંતોની સંગત અહર્નિશ કીજે. હારે બેની મનમાં પલવટ વાલી, નિર્મળ ગુણ ગોવિંદ ના ગાવા. નિર્ગુણ નામ વન માળી રે. સદગરુ સત કહે છે, તિલક તુલસી અખંડ ધરવા, હારે બેની લોકલાજ કુળે ત્યાગી. માયા મોહ અભિમાન તજીને, ગુરુ ચરણે અનુરાગી રે. સદગરુ સત કહે છે, ક્ષમા દયાનું કેડું રે કહીએ. હારે બેની શોક સંતાપ ન લાગે, કડવા વચન તે ભક્તિ રે ભૂંડા, હૈયે બાણ થઈ વાગે રે. સદગરુ સત કહે છે, આન દેવની આસન કરીએ. હારે બેની પ્રતિવતા ધર્મ પાડો, અન્ન ઉદક અનિન ઘેરે લેવા, અવર અવિદા ટાળો રે. સદગરુ સત કહે છે, વૈષ્ણવજન તો હોય રે વિવેકી, હારે તે તો સત શબ્દ નિજ ખોજે.
અંતર્ગતમાં થાય અજવાળું, અગમ અગોચર સૂજે રે, સદગરુ સત કહે છે. જે ધરણીધરને મુખ નવ બોલે, હારે તે તો વ્યભિચારણ કહેવાય. મુખડું તેનું સ્વાન બરાબર, માસ મેલા બની જાય રે, સદગરુ સત કહે છે. ભાવ ભક્તિ કી જે ભૂધર કી, હારે બેની મનમાં પરિતણ આની, કહે નાયાનો તે નિર્ભય થઈ બેઠી, પરમધામની વાણી રે, સદગરુ સત કહે છે. બલિહારી રે નાથ મુને મોકેશમાં, તારા ચરણ થકી અલગો, હારે તારા ચરણ થકી અલગો, હો નાથ મુને મોકેશમાં. આમો પરમારત કઈ ન બજાનું, તારા નામ ના વલગ્યા, હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા, એવા વિઘ્ન હર્યા કઈ વાર, ગોકુળિયું રેલ તું રાખ્યું વાલે, બ્રિજની કીધી સહાય, હે નાથ મુને મોકેશમાં. બલિહારી રે તમો રે અમારે તમાર, અંતર નહીં લગાર, નરસૈયાચા સ્વામી એટલું રે માગું મારા ભગવાનની વાર, હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે અલબેલો આવે, સખી તોરણ બંધાવો રે દ્વાર, ચૌવા ચંદન ઉવટ કરાવો પધરાવો મોરાર, મલબેલો આવે. બલિહારી રે સ્નેહ સબલો ધરીએ, જેમાં પ્રાણ જીવન વસ થાય, મુખડું નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધ તાપ મટી જાય, રે અલબેલો આવે. બલિહારી રે સુંદર શોભાને, તે તો કોણે કહી નવ જાય, ભલે નરસૈયો પ્રાપતનું ફલ, જેણે કૃષ્ણ ઉપર કૃપાય, રે અલબેલો આવે. બલિહારી રે દેહ પામી શું કીધું, કરીને હરિના સંતના પૂજા મૂકે, રામનું નામ ન લીધું, રે દેહ પામી શું કીધું. મારું તારું કરતો હિંડ્યો, મન માયા મેવલુદ્યો, જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસનાએ બોલ્યો સીધો, આ દેહ પામી શું કીધું. જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યો, કાજ એક નવ સીધું, અમૃત કચોલા તાજ ભરીને વિષ હલાહલ પીધું, રે દેહ પામી શું કીધું. જમતરણા જોખમ ચિત્તને આવ્યા, નઈને થયો નરયાંદો, નરસૈયા સ્વામીને નવ જાના ફોગટ કીધો ધંધો, રે દેહ પામી શું કીધું. બલિહારી રે દેહ પામી શું કીધું. જીરે રાતે રહી જાય રે, પાછલી કટગડી, સાધુ પુરુષને સોઈ ન રહેવું, નિંદ્રાને પર હરી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, વેદિયા હોય તેને વેદ સંભારવા,
વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા. જે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા. દાતાર હોય તેને દાન કરેવા. પ્રતિવતા નારીને પિયુજીને પૂછવું. વચન કહે તે તો શીસ ધરવા. જીરે આપણે આપણા ધર્મ સંભાળવા. મન ક્રમ વચન તે મેલ ટાલી. ભાલે નર સંયુતમો પતિત પાવન સદા. ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહી જાય રે પાછલી કટગડી. સાધુ પુરુષને સુઈ ન રહેવું. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસૈયા તું રે મારો ભક્ત સાચો. મેલી પુરસાત ન સખી રે વેસય થયો. તાહરા પ્રેમથી હું રે નાચો. જીરે મુજમાં તુજમાં વેદ નહીં નાગરા. માનતો માયરું વેદવાની. હજુ પડતી ના ઉપજે તુજને મેં તુને મોકલ્યું ટાળું પાન. જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી. હાર આપ્યો પરતક્ષ ભૂપ. 14 લોક મેં મારે તુજ સમો કોઈ નહીં. તાહરું મારું એક રૂપ. જીરે તાહરો અક્ષર ગાય જે સાંભળે. તેના કુટુંબ સહિત પાવન થાય. ભલે નરસૈયો મીઠા બોલી સુરે જવે. તારે કર જોડી કૃષ્ણ સમગા. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસૈયા તું રે મારો ભક્ત સાચો. ભજો ભગવંતા ભૂલ મત જાઓ. મન સજનમ કો એહરીને લાવ. ગુરુ સેવા કરી ભક્તિ કમાઈ. તાતે મન સાદેહી રે પા. તા દેહી કો વંચે દેવા. સો દેહી કરી લે તું હરિજી કિસે. સેવક સોઈ જો લાગે સેવા. તાકો મિલે નિરંજન દે. સતગરુ મિલે તો ખોલ કપાટા. બહોર ને આવે યોની રે વાડ. अब न बजिस तो कब बजिस भाई. आवे गो अंत बजा नहीं जा. जो हरि बजे तो तत्व सारा. फिर पिछताओ मन वारंवार. जब लगे जरा रोग नहीं आया. जब लगे काल डसे नहीं का. तब जब लगी ही न पड़ी नहीं वानी. तब लग बजले तो सारंग पा. आ तेरो अवसर आ तेरी बारी. गटी भीतर सोच विचारी. कहत कबीर जित बवहारी. कहु विधि कर्यो रे पुकार पुकारी. भजो भगवंता भूल मत जाओ. मन सा जन्म को एहरी ने लाओ. तुम ही गोपाल मोसे बहुत करी. तुम ही दयाल मोसे बहुत करी. सुमरन को नर देही दीनी. मो पापी ते कछु न सर्यो. तुम्ही दयाल मोसे बहुत करी. गर्भवास अति त्रास ऊंधे मुख. ત્રાહન મોરી સુદ વિસરી. જઠરાય અગ્નિ મેરા કીલીનો. કંચન સી મોહી દેહી ધરી. तुम्ही दयाल मोसे बहुत करी. कहाँ कहूँ अपराध जन्म से. आद्यंत मोसे बिगड़ी. तुलसी पतित नाथ मो पावन. बाने की अब लाज पड़ी. तुम्ही दयाल मोसे बहुत करी. चरण कमल तजी अब कहाँ जाऊं. चरण कमल तजी अब कहाँ जाऊं.
महापतिते आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम, चरण कमल तजी अब कहाँ जाओ। जो मेरो अपराध गिनो नो, तो मोको काहू नहीं ठोर। तनखा चांद पर्वत ओट पकड़ी, अब मैं कहाँ जे रहूं। चरण कमल तजी अब कहाँ जाऊं। जे गड़ी राम भजन बिन बीते, सो दिन सुमरी सुमरी पीछे ताऊ। प्रेमानंद प्रभु सुख के सागर, श्याम मूरत पर में बल जाओ। चरण कमल तजी अब कहाँ जाओ। राम नाम बिना ना छूटे मल, राम नाम बिना ना छूटे मल। तीर्थ व्रत कोटि करे नित नित, पंड पखाल मरे जल तल। राम नाम बिना ना छूटे मल। सप्त द्वीप और नव खंड पृथ्वी, परक्रमा देते पल पल। वेद पुराण को पढ़ पढ़ पंडित, भूले पड़े यकीर यकीर। राम नाम बिना ना छूटे मल। जहाँ तहाँ सब आन भरोसा, बिन भगवंत भयो काहू भल। सूरदास भगवंत भजन बिना, मिथ्या और सकल बुद्धि बल। राम नाम बिना ना छूटे मल। जागो गोविंदा तुम जागो रे हरि, जागो गोविंदा तुम जागो रे हरि। तुम जागत सब जग जागे, जागे मथुरा उमंग भरी। जागो गोविंदा तुम जागो रे हरि। कृष्ण कृष्ण करी दयाल गोलत है, माता जसोदायान पड़ी। पहरो जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुगट धरी। जागो गोविंदा तुम जागो रे हरि। सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन अति निंद्रा भरी। सूर्यदास प्रभु तिहारे मिलन को, मोहन मुरली अधर धरी। जागो गोविंदा तुम जागो रे हरि। श्री राम मंत्र आरती कीजिए, शंकर सनकादि गाई यही रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाती जारी, तन माना निज पैरो तो आए वेद हारी। अखंड ज्योत विमल बोध बहे दिन राति, आरती रघुनाथ की कीजे पर बाती। कहत कबीर कृष्ण कबीर समझ धीर, ऐसे ले लाए चरण टेक रघुनाथ जाके निर्भेष पाए। श्री राम मंत्र आरती कीजिए, शंकर संकादिकाई यही रंग बीजे। राम कबीर। ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય છે, આયવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે। નાના થકી મોગેરા કીધા, માતા મંગળ ગાય રે। કાળ અવસર કોઈ નવ દેખ્યો, ઓચિંતો વલી આવે રે। સંસાર સગડો કાળે ખાધો, આકર મસ્તક લૂટો રે। જમદૂતો જોતા રહેશે, હરિને નામે છૂટો રે।
હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડે તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત બેખત ડૂબકા મારે દુનિયા બૂઢી માહી રે કોઈએ કાયા બાળી રે ચાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાસે માટી મળતી માટી રે આયવસર છે હરિ ભજવાનો જો મન વિચારીને જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સમળિયો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાજો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય છે સાદ કરે જસુદામા વળી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથની તમને આવડી સિયાલ જમુનાના તીર રડિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત કાળ મહિડા મહિયાર ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રડિયા મના જસોદા જગાવે માધવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે પડ્યો પ્રભાત જમુનાના તીર રડિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મોહોલ દાતણે આલો જસોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રડિયા મના સોના જારી જમના જલ ભરી આવેર દાતણ સાર દાતણે આલો દીનાનાથને મુખલું વારું માલ જમુનાના તીર રડિયા મણા દાતણ કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કર મેદણીને ખભે દામણું જસોદા દોહવાને જાય જમુનાના તીર રડિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીર રડિયા મના દૂધડા પાવું દીનાનાથને હૈડા ટાળા થાય રોટલિયા પુહારી હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રડિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથુ દીનાનાથણી વેન મોટેરી થાય જમુનાના તીર રડિયા મના પુરી તરુમાં સુરાની શીરો સુગંધદાર અથાણા મંગાવો વિધના ભોજન કરો રે ભગવાન જમુનાના તીર રડિયા મના તરત નાતાવ્યા દૂત તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારો હરની આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રડિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમના જલ ભરી આચમન લોને દયાળ જમુનાના તીર રડિયા મના ભોજન કરી કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીર રડિયા મણા મલણ આવી મધુવનાથી લાવી ચોરસ હાર
હું ફૂલ ભરાવું હરીને આંબોડે, મોહી ગોકુળની બ્રિજનાર, જમુનાના તીર રળિયામના. ચરણી મેલું તારો ચાબકો, ડગલો પહેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના તીર રળિયામના. ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથે માયાલું લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયામના. જસોદા મહિડા વલોવિયા, હાસી ઓદારી રાળ, બળભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયામના. ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત, જમુનાના જલ છે બિહામના. સાથે મોકલો સુદામા તાત, જમુનાના તીર રળિયામના. કદમ કર ચડી ચંપલાવિયા, પેટા સાત પાતાળ, કૃષ્ણએ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રળિયામના. ગયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત, કાલિંદીના જલ છે બિહામના. મોકલો બળભદ્ર પ્રાત, જમુનાના તીર રળિયામના. કરતી ગોવર્ધન કર ગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ, ચચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામના. કલિંદીમાં જંપલાવ્યો, નાથ્યો કાળી નાગ, નાગ નાથીને તમને સાચરે, તમને શું કરે સાપ, જમુનાના તીર રળિયામના. ગોકુળે રાખ્યો રેલ તું, ત્યારે કોણ હતું સાથ, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામના. નવા નિપજાવ્યા તેટેલા, કોઈએ ન જાણી વાત, બ્રહ્મા આવી ચરણે નમ્યા, વછરડા આલ્યા દીનાનાથ, જમુનાના તીર રળિયામના. જમુનાજીને તીરે જઈ ઊભા, મુખ મોરલીની, વનમાં વગાડે રૂડી વાસલડી, ગોપીસો કીધો ઘેર, જમુનાના તીર રળિયામના. ગયો ચારી કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર પ્રાત, જમુનાના તીર રળિયામના. ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નરને ગાય નરને નાદ, ભવસાગર ફેરો ટળે, ગાય માધવ દાસ, જમુનાના તીર રળિયામના. જીવણજી મહારાજ માંગો શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું, મારા જીવણજી મહારાજ માંગો શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોને કષ્ટિકા, ભુજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લી. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવણજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવણજી બેસાડો, કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારો. જીવણજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો,
ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને દારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળો. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળો. સદગરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. રે સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપારા. હરિજન આય મેરે પ્રાણે આધારા. શાંતો દર્શન તણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી ભોજન પાવો. શાંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ. જન જીવન દહા બલ બલ જાય. આનંદ આરતી હર કપારા. હરિજન હાય મેરે પ્રાણે આધારા. હરિજન આય મેરે પ્રાણે આધારા. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો. છોડાઓ ચારે ખાન જીવનજી છોડાઓ ચારે ખાન. કબીર સંત. આજનું વાંચન કૃષ્ણકુમાર જીવનજી મહારાજ અને ભક્ત સમાજ માટે કૃષ્ણકુમારજી ભટ્ટે લખેલી. આમાંથી થોડા હું એના દોહા વાંચું છું અને એનું વિશ્લેષણ વાંચું છું. જીવનજી મહારાજનો ઉપદેશ. જ્યોતિ જુહાલો પ્રગટ્યો કિયો નામ પ્રકાશ. વેદ મથથી માખણ કિયો પંડિત પીએ છાસ. કબીર સાહેબ એક જ્યોતિના રૂપમાં પ્રગટ થયા અને એમને નામ સ્મરણનો પ્રચાર કર્યો. વેદ પુરાણોનો અર્ક એમને કાઢી લીધો. હવે પંડિતો બાકી રહેલી છાશને વલોવે છે. જેવી રીતે દરેક વસ્તુ ત્રાજવાથી તોલી શકાય છે, તેવી જ રીતે કબીર સાહેબે તમામ ધર્મોનો સાર બુદ્ધિથી કાઢ્યો હતો. એમાં જપ તપ તીર્થ યાત્રા મૂળ તો એમને મીઠું ભર્યું હતું, એટલે એનો મૂળથી વિરોધ કર્યો હતો. કાંટો હાથ કબીર કે સકલ ધર્મ તહાં તોલ્યો. જપ તપ તીર્થ દાન ન મૂલે મીઠો ચોલ. બાગ બગીચે ચિત્ત ધરો છાંડ દિયો અનુરાગ. હરિચરણ બે મુખ પડો સ્વાર્ગ ધરો વૈરાગ. કબીર સાહેબ જે ઉપદેશ આપ્યો હતો તેની પરંપરા જીવનજી મહારાજે એ જ મત ઉપદેશ આપ્યો છે. એમને કહ્યું છે કે સંસારના મોહને છોડી દો, વૈરાગ ધારણ કરી હરિના ચરણોમાં આશ્રયનો પ્રાપ્ત કરો.
मीरा मोटाई छोड़ दे दर बंदगी सूचत विण बंदगी કર્યો પાઈએ પીયું પુરવલા મિત. જો તમે ઈશ્વરને મેળવવા ઈચ્છતા હો તો અભિમાન છોડી દો. જેવી રીતે મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી, તેવી રીતે તમારામાં ઈશ્વર અને અભિમાન એક સાથે રહી શકતા નથી. તમે મોટા મીર તો પણ મોટાઈ છોડી દો અને ઘરમાં ઈશ્વરનું સ્તવન કરો. પ્રાર્થના વિના તમને પીવું મળશે નહીં. માટી પણ મન માહી રહેશે તારું બાપડા, જમગ્રહ સે તબ કેસ ભાજશે સગડા આફરા. જીવનજી મહારાજે ઉપદેશ આપતા કહ્યું છે કે આ સંસાર અસાર છે. તું મનમાં અભિમાન રાખીને ફરે છે, પણ જ્યારે જ્યારે યમ તારા વાળ પકડશે ત્યારે તારા બધા અરમાનો ભાગી જશે અને મનની મનમાં રહી જશે. કુટુંબ દિશે કોડ પણ શ્યામ સ્નેહી કો નહીં, કોઈ અભડાવે આપ બેટી મૂર્ખ માહી. ભલે ને તારા કુટુંબમાં કરોડ સ્નેહીજનો હશે, પણ શ્રી કૃષ્ણ સ્નેહી કોઈ નથી. જો કોઈ મૂર્ખ મનુષ્ય ભેટી જાય તો ઉલટ એ આપણને જ અભડાવે છે. સહજ સહજમાં સહુ ચલો રાજા રાવ કબીર, સહજ નદીમાં કષ્ટ વહે જો કબહુ ન આવે તીર. જેવી રીતે કોઈ લાકડાનો ટુકડો પાણીમાં વહી જાય છે, કદી પાછો આવતો નથી, તેવી જ રીતે રાજા હોય કે રાવ હોય, મોટો ફકીર હોય, આ સંસાર છોડી સહજમાં એ સૌ ચાલ્યા જાય છે. બેવ કરે માટી માતા કરે મારો, માટી શું માટી મિલી તબ આતમ કરો અદ્ભુત. જેની પત્ની પોતાના પતિને સમજે છે અને માતા જેને પોતાના પ્રિયવૃત્ત કહે છે, તે માટીનું પુતળું છે, જે ફરી પાછું માટીમાં મળી જાય છે. ત્યારે આત્મા એક અવધૂતની જેમ અલગ રહી જાય છે. નરમાં દાસક देखिए अस्त्री पुरुष का रूप, પાંચ તત્વ કા પૂતળા આત્મ એક સ્વરૂપ. એ આત્મા સ્ત્રી નથી કે પુરુષ પણ નથી. આ જે પાંચ તત્વનું પૂતળું છે તેમાં આત્મા એક જ રૂપે રહે છે. ભૂલ્યો સગડો સાથે આત્મ ન વેદ ન આંધળા, એ આત્મ નહીં અંધકાર મૂરત શું પૂજે મૂર્ખા. આજે સૌ ભૂલા પડે છે અને મૂર્તિની પૂજા કરે છે. એ આત્માનું રૂપ નથી પણ અંધકાર છે, અને પરમાત્માને છોડી જે એની પાછળ બસે છે એ આંધળો છે. આત્મા આંધળો નથી. જલ કુકડી જલમાં બસે હું હરિજન માયા માહી, બહાર ભીતર સરી ખડી ઉડી આકાશમાં જાહી. જેવી રીતે જલ કુકડી પાણીમાં રહે છે પણ અંદર બહાર એક સરખી રહે છે, પાણીમાં એની પાંખો ભીજાતી નથી, તેથી જ એ જ્યારે ઈચ્છે છે ત્યારે આકાશમાં ઉડી શકે છે. તેવી જ રીતે જે હરિનો જન છે માયામાં જલ કમંતવંત રહે છે અને જ્યારે ઈચ્છે છે ત્યારે તેનાથી મુક્ત થઈ શકે છે. મારું મારું આપણું એનો અપરાધ, માયા ઠોર કી ઠોર હે ફોગટ ખેંચોદાર. એ માયા જ તારું મારું કરાવે છે. આપણી સાથે ફોગટ મારા તારા મોહને ભાર ખેંચાવે છે, બાકી એ તો ત્યાંથી ત્યાં જ છે. હરિકીર્તન હોશે કરે હાંસી કરે ગમાર, હાથી કેરો નાવણો માથે ચાલેદાર. ગમાર હરિકીર્તનની હાંસી કરે છે, કારણ કે જે હાથી સ્નાન કરવા જાય છે ત્યારે પાણીથી નિર્મલ થવાને બદલે માથા ઉપર ધૂળ નાખે છે. તેવી જ રીતે મૂર્ખ હરિકીર્તનનું મૂલ્ય સમજતો નથી. સર્વે સંતો ભક્તોને રામ કબીર. આગળનું વાંચન નેક્સ્ટ ટાઈમ લઈશું. રામ કબીર. બીજી ખાવી હવે એક સુમિત શર્મિષ્ઠાબેન મૂકી આપી એમ પેલા પ્યારે કચું લાવેલા. સર્વે સંતોને રામ કબીર. કોઈ સ્પીકર ચાલુ છે તો પ્લીઝ સંતો ટેક કેર કરજો, બંધ કરી દેજો સંતો. ખૂબ સરસ સવારમાં પ્રભાત્યા. રામનું નામ રામનું કામ અને એની પાછળ
સાખી અને એનું વિશ્લેષણ કરીને આપણને ખૂબ સરસ સમજાવ્યું નૈનાબેને. સંતો ઘણા સમયથી આપણે સાખીનું વાંચન કરીએ છીએ અને એનું વિશ્લેષણ કરીએ છીએ. જે સાખી છે, સાખી ગ્રંથમાંથી પ્રબોધ કા અંગ, અને પ્રબોધ કા અંગની સાખીઓ આપણે કેટલા સમયથી લઈએ છીએ અને એક એક સાખી પરથી ખૂબ આપણને અંદરથી સમજ મળે છે. અને ભક્તો વારા ફરતી આવીને જે જગદીશચંદ્ર મહારાજ આપણને ભાથું આપ્યું છે અદ્ભુત, એ ભાથું આપણે જે ગ્રંથ એમને લખ્યો છે તેને ઉકેલીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પછી એમને જે સમજાવ્યું હોય એના પછી આપની બુદ્ધિ પ્રમાણે જે કંઈ થોડું સમજાય તેને પીરસીએ છીએ. તો આવો સંતો, આપણે પ્રબોધ કા અંગની સાખી નંબર 69 અને 70 એ લઈશું. પણ એ લેતા પહેલા આપણે સાખીનું સરનાનું સંપૂર્ણ ગુણગાન કરીશું અને પછી આગળ સાખી લઈએ. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, સુસદગરુ કહે જીવના ભજ સીતાપતે રઘુવીર, જીવન જે સીતાપતે રઘુવીર. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, સુસદગરુ કહે જીવના ભજ સીતાપતે રઘુવીર, જીવન જે સીતાપતે રઘુવીર, જીવન જે સીતાપતે રઘુવીર. સંતો, આજની સાખી છે, સાખી નંબર 69 પહેલા લેશું. सब कह झूठो जीवना हरिजन सु नहीं है, सब कहे झूठो जीवना हरिजन सु नहीं है, ऐसे कोई ना मिले सीताराम समते, जीवन जी सीताराम समय, जीवन जी सीताराम समय. सब कहे झूठो जीवना हरिजन सु नाही हेत, ऐसो कोई ना मिले सीताराम समय. संतो, જગદીશચંદ્ર મહારાજ આનું ભાષાંતર કરતા જણાવે છે, જીવનદાસજી મહારાજ કહે છે, બધા લોકો એવું કહે છે કે જીવન જે તદ્દન ખોટા ખરાબ છે, તેઓને બધા ભક્તિ કરનારાઓ ઉપર પ્રેમ નથી, અણગમો રાખે છે. પણ જીવનજી મહારાજ કહે છે, ભગવાનની ભક્તિ કરવા વાળા દરેક માંથી કોઈ પણ એવો અનન્ય ભગત જોવા મળતો નથી કે જે પોતાની ભક્તિમાં એક નિષ્ઠાથી રામનું નામ, રામની સાથે સાચો ભક્તિભાવ રાખતો હોય. કેમ કે બધા આવા અહંકારને છોડ્યા વગર જ
રામની ભક્તિ કરનારા હોય છે. અને જ્યાં સુધી સંતો અહંકાર ના છૂટે, લાસ્ટ ટાઈમ આપણે જોયું, જ્યાં સુધી આપણો અહંકાર આપો ન છૂટે ત્યાં સુધી ભક્તિ ન થાય. ગમે તે બે માંથી એક થાય. એટલે અહંકાર આપો આપને છોડવો પડે છે. સંતો સદગુરુ જીવનજી મહારાજ કબીરજીની જેમ આ બધું જોયું અને પોતે અનુભવ્યું કે સદગુરુ કબીરજીની વાત તદ્દન સાચી છે. આપને આપનો અમૂલ્ય સમય શા માટે આવા કર્મકાંડમાં બરબાદ કરવો? પારસ સંત વિલાસદાસજીની પણ આ જ વિડંબના હતી કે हम अपना समय बर्बाद क्यों करें? हम अपना समय बर्बाद क्यों करें? તેથી બીજક 2 માં કબીરવાણી સમજાવતા પારક પ્રબોધની વ્યાખ્યા કરતા 4થું પ્રકરણ વિપ્રમતિસી માં જણાવ્યું છે કે પુરોહિતો બ્રાહ્મણોને ચેતવણી અને માનવીય એકતા પર પ્રકાશ. ખૂબ સરસ એમને ટાઇટલ આલીને સમજાવ્યું છે. પુરોહિતો બ્રાહ્મણોને ચેતવણી અને માનવીય એકતા પર પ્રકાશ. તેમાં જે પદ છે એમ તો લાંબુ છે, પણ પહેલી લીટી છે, સુનહુ સબન મિલી વિપ્ર મતીસી હરિબિન બુડી નાવ ભરીસી. હરિબિન બુડી નાવ ભરીસી. અને જે છેલ્લી પંક્તિમાં એ કહે છે, કહીએ કહી કહા નહીં માને, કહીએ કહી કહા નહીં માના, દાસ કબીર સોઈ પે જાના. દાસ કબીર સોઈ પે જાના. અને સાખીમાં સમજાવતા કહે છે, બહા હૈ બહી જાત હૈ કર ગए ચહુ और. બહા હૈ બહી જાત હૈ कर गए चहु और. जो कहा नहीं माने तो दे धक्का दुई और. जो कहा नहीं माने तो दो धक्का कहीं और. સંતો આજે પદ છે તેના ભાવાર્થમાં અભિલાષદાસજી જણાવે છે, હું 30 ચોપાઈઓમાં આધુનિક પુરોહિત બ્રાહ્મણોની બુદ્ધિનું વર્ણન કરવા જઈ રહ્યો છું. જે આ ચોપાઈ હતી તે 30 ચોપાઈઓમાં. તેમાં બધા ભેગા થઈને સાંભળો. તમે બધા ભેગા થઈને સાંભળો. સાચા સદગુરુના જ્ઞાન વગર ભરેલી નાવડી ડૂબી જવા સમાન છે. સાચા સદગુરુના જ્ઞાન વગર આ ભરેલી નાવડી ડૂબી જવા સમાન છે. એમનું બ્રહ્મત્વ ડૂબી ગયું. બ્રાહ્મણ કહેવાડવા વાળા છતાંય એમને બ્રહ્મનું વાસ્તવિક જ્ઞાન નથી. બસ એ યજમાનો થકી હિંસાત્મક અહિંસાત્મક યજ્ઞ વગેરે કરાવીને પોતાના ઘરમાં દાન લઈ આવવાનું જ આ પોતાનો ધંધો માની લીધે છે. જેને સર્જન કર્યું તેને નથી ઓળખતા. કર્મકાંડમાં જ ધર્મ બુદ્ધિ બનાવી અને ગાદી પર બેસી તેનું જ વ્યાખ્યાન કરે છે. ગ્રહણ, અમાસ, બીજ વગેરેના નામે દૂષિત દાન લે છે. શનિ મંગળ વગેરે ગ્રહ નડે છે એવો ભ્રમ નાખીને અથવા ભરમાવીને તેમની શાંતિ માટે મિત્રોનો પાઠ કરે છે. કારકા, ભૈરવ વગેરે કાલ્પિક તામસી દેવી દેવતાઓની પૂજા કરાવે છે અને તેમાં જ તેમના પ્રયોજનની સિદ્ધિ સમજે છે. કોઈ ના મરવાના સમયે તેના મોઢામાં કોઈકના મરણના સમયે તેમના મોઢામાં સોનું મુકાવે છે. એ
આ પ્રેત ન થઈ જાય, પરંતુ તેમના મનમાં એવી વાસના રહે છે કે સોનું અમને મળશે. ઘી, જવ, મેવા વગેરે સામગ્રી અગ્નિમાં હવન કરવાથી તેના થકી યથાર્થ ફળ માને છે અને તેની પાછળ દક્ષિણા મેળવવાની આશા રાખે છે. એ સંસારમાં ઉત્તમ કુળના કહેવાવે છે, પરંતુ યજમાન પાસે વારંવાર નીચ કર્મ કરાવે છે. પત્ની બાળકો ભેગા થઈને એકબીજાનું એઠું ખાય છે, પરંતુ હરિભક્તો તેમજ સંતોને અછૂત માની તેમની સાથે ભેદભાવ રાખે છે. કર્મ એકદમ અશુદ્ધ, હિંસા પ્રયુક્ત કરે છે તથા મૃત કર્મ વગેરેનું દાન લે છે અને શ્રદ્ધા, પિંડદાન, તિથિ, તેરમું વગેરેમાં કલ્પિત પ્રેત પિતૃઓને અર્પિત કરી તેમનું એઠું જમે છે અને તે જ વસ્તુઓને પોતાના ઘરે લઈ જાય છે. આ રીતે બુદ્ધિ ભ્રષ્ટ કરી અધોગતિ તરફ જાય છે. નહીં નાઈ ધોઈ ને ઉત્તમ થઈને જાય છે, પરંતુ વિષ્ણુ ભક્તો તેમજ સંતોને જોઈને દુઃખી થઈ જાય છે કે આપના પ્રભાવથી અમારા કર્મકાંડમાં બાધા ન પડી જાય. સ્થૂલ સ્વાસ્થ્ય બુદ્ધિમાં જકડાઈને વગર કામનું કામ, સંતોની નિંદા, કુથલી વગેરે કરે છે. પરંતુ જો કોઈ બ્રહ્માંડનું નામ લઈને પૂછે કે બ્રાહ્મણ તત્વ શું છે, જો કોઈ બ્રાહ્મણનું નામ લઈને પૂછે કે બ્રાહ્મણ તત્વ શું છે, તો આગની જેમ ક્રોધમાં બરવા માંડે છે. એમને પુરુષોત્તમ મર્યાદા, રામની ઉચ્ચ આદર્શ તેમજ ક્રાંતિકારી શ્રી કૃષ્ણની ગીતા વગેરેમાં ઉપદ્રષ્ટિ સદગુણો ધારણ કરવાની પણ આશાનો પરિત્યાગ કરી દીધો છે. ખાલી વાણીનું અધ્યયન મનન કરી કૃત્રિમ જળમૂર્તિ, કર્મકાંડ, ભૂત ભૈરવના દાસ બની ગયા છે. ખાલી કર્મકાંડ પર શાસ્ત્રો વાંચે છે અને કર્મકાંડ કરાવવા માટે દોડે છે. જો કોઈ તેમને મુક્તિ ગતિનો રસ્તો પૂછે છે તો તેઓ તેને કર્મકાંડ, યજ્ઞ, હવન, પૂજા, પાઠ વગેરે જણાવે છે. કર્મકાંડથી વિરક્ત ભક્તિ તેમજ જ્ઞાન માર્ગોમાં વિલંબિત નિંદા કરે છે. જે એમની પાસે કર્મકાંડ કરાવે અને તેમને દક્ષિણા આપે, એમની સાથે જ તેઓ પ્રેમ રાખે છે. તેઓ કહે છે કે અમારા હૃદયમાં ભગવાનની ભક્તિ છે, પરંતુ ભક્તિ વિરોધી હિરણ્યકશિપુનો માર્ગ ચલાવે છે. કોઈ સંતોની સાથે બેસવા લાગે તો તેનો તેઓ વિરોધ કરે છે, સંતોની નિંદા કરે છે. સંત અભિલાષદાસજી જણાવે છે. સંતો આ જ વાત સદગુરુ જીવનજી મહારાજે આપણને ઓલમોસ્ટ 400 વર્ષ પહેલા જણાવી હતી, 400 વર્ષ પૂર્વે જણાવી છે, પણ સાચું લોકોને કરવું લાગે છે. માટે જીવનજી મહારાજે જણાવ્યું છે, સબ કહે જૂઠો જીવના, હરિજન સે સુનહી હેત. જેમ કબીરજીએ જણાવ્યું છે કે સબ કહે જૂઠો જીવના, હરિજન સે સુનહી હેત. પણ સંતો હરિજન માટે પ્રેમ છે, હરિજન માટે પ્રેમ છે, હેત છે. માટે તે પોતે બદનામ થઈ જાય તેથી તેની ચિંતા નથી કરતા, પણ પોતાના અનિલ વૈષ્ણવોનું હિત ઈચ્છે છે. તે માટે આપણને સાચી રાહ બતાવે છે. પણ આપણે
ના ચાલીએ તો પછી ત્યારે તેમને પણ દુઃખ થાય છે. કહે છે કે રામ નામની નાવડી ગુરુએ બેસાડ્યા માહી, અધવચમાં કૂદી પડે તો ગુરુનો સોવાક. અને કબીરજીએ પણ કહ્યું છે કે આપણે આ જે પદમાં જોયું, જે ચોપાઈમાં, કહીએ કાહી કહા નહીં માના, દાસ કબીર સોઈએ જાના. કહીએ કહા નહીં માના, દાસ કબીર સોઈએ જાના. એવી જ વાત સદગુરુ જીવનજી મહારાજે આપણને ઉન દેશ કા અંગમાં સમજાવી છે સંતો. આ જ કબીરવાણી જાણે સાક્ષાત કબીરજી જીવનજી મહારાજની અંદર ઉતરી ના પડ્યા હોય એ રીતના જીવનજી મહારાજનું વર્તન હોય છે. અને સદગુરુ શ્રી જીવનજી મહારાજ આપણને ઉન દેશમાં ખૂબ સમજાવે છે અને એની અંદર કહે છે આ જ વસ્તુ, ઉન દેશ કી જીવના મેં કહા કહું સમજાય. આ ઉન દેશ કી જીવના મેં કહા કહું સમજાય, કહ્યો કોઈ માને નહીં સબ દુનિયા ભરમ ભૂલાય. કહ્યો કોઈ માને નહીં સબ દુનિયા ભરમ ભૂલાય. સંતો આ સમયે જગદીશચંદ્ર મહારાજની યાદ આવે. જગદીશચંદ્ર મહારાજની વિડંબના આ જ હતી કે આપને સમજી ના શક્યા એમને. ખરેખર અહીં જીવનજી મહારાજ પણ કબીરની જેમ આપણને કહે છે કે ભાઈ કહ્યો કોઈ માને નહીં સબ દુનિયા ભરમ ભૂલાય. જીવનદાસજી મહારાજ કહે છે કે હું આ સર્વોત્તમ પરમધામમાં જે ઉત્કૃષ્ટ પ્રેમના આનંદનું સુખ મળે છે તે હકીકતને કોની આગળ કેવી રીતે કરું? આ વાતને જો હું કોઈની આગળ રજૂ કરીશ તો પણ મારું કહેલું કોઈ માનશે નહીં. કેમ કે આ બધા દુનિયાના લોકોને માયાના ભ્રમથી સ્વર્ગલોક, ગૌલોક, વૈકુંઠ લોક, શિવલોક, બ્રહ્મલોક અત્યાદિ લોકની પ્રાપ્તિની લાલચમાં, બ્રહ્મમાં, કર્મકાંડના માર્ગમાં ભરમાવી દેવામાં આવ્યા છે. સંતો, આપણે સદગુરુનું કહ્યું માનીએ નહીં અને જ્યાં ત્યાં ભટકીએ છીએ તેનું કારણ આપનો કુસંગ અને આપની ખાણીપીણી. તે માટે પ્રભાત્યામાં આપણે દરરોજ ગાઈએ છીએ કે અંડ ઉદર અનિલ ઘેર લેવા, અવત અવિધા તારો રે. સતગરુ સત કહે છે તમે સૈયર સાંભળો સા. આ સતગરુ સત કહે છે. અહીંયા પણ નાના પાયક આપણને કહે છે સંતો, અન ઉદર અનિલ ઘેર લેવા, અવર અવિધા તારો રે. એટલે ખરેખર જો આપની કુસંગતા સારી હશે, આપણી સંગ સારો હશે અને કુસંગતામાં નહીં જોડાઈએ અને ખાણીપીણીમાં આપણે શુદ્ધ રાખીશું તો અવશ્ય આપણે ભટકીએ નહીં. સંતો, આપણે સવાર સાંજ આ પ્રભાત્યામાં જોડાઈએ છીએ અને આત્મસાર કરીશું ત્યારે જ કુસંગથી બચીશું અને ભટકવાનું બંધ થઈ જશે. સાખી નંબર 70 જણાવે છે, સબ જગ ઢૂંઢ્યો જીવના તેરો કોઈ નહીં હોય. સબ જગ ઢૂંઢ્યો જીવના તેરો કોઈ નવ હોય. अपने अपने पद को राजी है सब कोई जीवन जी. राजी है सब कोई जीवन जी. राजी है સબ કોઈ. અહીંયા પણ આખરમાં જીવનજી મહારાજ આપણને કહે છે સંતો, અહીંયા તો સબ જગ જૂઠો જીવના તેરો કોઈ ન હોય. अपने अपने पद को राजी है सब कोई. અહીં જગદીશચંદ્ર મહારાજ આપણને ભાષાનું વાત કરતા જણાવે છે
જીવનજી મહારાજ કહે છે, હું આખી દુનિયામાં શોધી વળ્યો, આખી દુનિયામાં ભ્રમણ કરીને શોધી વળ્યો, પણ ભગવાન તમારી સાચી અહંકાર વગરની એક નિષ્ઠાવાળી ભક્તિ કરે તેવો કોઈ પણ જોવા મળ્યો નહીં. સૌ કોઈ બધા જ લોકો પોતપોતાના અહંકાર મતાંતરમાં રચાવવા માંડે છે, રાજી થાય છે, રાજી રહે છે. આ સદગુરુ શ્રી જીવનજી મહારાજની વિડંબના હતી. સંતો આ દુનિયામાં સાચો માર્ગ બતાવે એવા ગુરુ કોઈક હોય છે. મોટા ભાગના આપને પોતે આપણાને પોતાની માયાજાળમાં ફસાવી દે છે અને ફસાવતા હોય છે. સંતો આપના રામજી બાપુજી કાયમ કહેતા, ભાઈઓ જાગતા રહેજો, દોરે દિવસે ચોર ધાર પાડે છે અને નકલી ગુરુઓથી ચેતતા રહેજો. કેટલી બૂમો પાડી પાડીને આપણને કાયમ કહેતા ગયા. સંતો બાપુજી આપની સમક્ષ શરીરથી નથી, પણ આપના બધાના દિલમાં સદાયને માટે રહેશે. એમનો અવાજ જ્યારે પણ આપને સવારમાં પ્રભાતિયામાં હશું ત્યારે ગુંજતો હશે, આપનોને અહેસાસ થશે. સંતો આ એક અનન્ય ભક્ત સંતનું લક્ષણ છે કે જે સંત આપને વગર યાદ કરે યાદ આવી જાય, એનો અહેસાસ થાય, જેવી જિંદગી જીવી જાય આપનોને એક ઉદાહરણ પૂરું પાડી જાય છે. સંતો ખરેખર એક અનન્ય સંત, અનિલ સંતોની માફક એક સરસ જીવન જીવી ગયા અને ઠેઠ 99 યર્સ લગીન આપનોને સમજાવતા રહ્યા. બાકી એમને શું કામ? શાંતિથી લહેર કરી મોજ કરીને બેસી રહ્યા હોય ઘરે અને આનંદ કરતા, પણ નહીં, સવારમાં આ પ્લેટફોર્મ પર આવીને આપનોને કેટલી શિખામણ આલે, કેટલી વાત કરે. સંતો મને ખબર છે કે રિસન્ટલી 4-5 દિવસ આગળ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે એમના દીકરાને કીધું કે ફોન કરો, મારે ચંદ્રકાંતભાઈને મળવું છે. તો મને ફોન કરીને જે રીતના આપણે અહીંયા સત્સંગ કરીએ છીએ એવી રીતે મારી જોડે સત્સંગ કરવા વાગ્યા અને સત્સંગ કરતા કરતા મને કહે છે કે સર્વે સંતો આપણા જે પ્રભાતિયામાં આવે છે બધાને મારી યાદ, રામ કબીર અને કેટલાય આશીર્વાદ વરસાવ્યા. મેં કહ્યું, બાપુજી અત્યારે તમારે બોલવાનું નથી, તમે બોલશો નહીં. આપને ઘરે પાછા આવીશું તો ફરીથી પાછા મળીશું, ચિંતા ના કરશો. અને ડોક્ટરે ખરેખર એમને બોલવાની ના પાડેલી, પણ એ એમની પરવા કર્યા વગર સંતો માટે એમના જે વિચારો હતા એમને કહેવા હતા, એમને વાત કરવી હતી. એટલા માટે એ ફોન કરીને આ રીતના બધા ભક્તોને યાદ કરે. સંતો આવો ભક્ત, આવા સંત જેવા કોઈક જ જોવા મળે છે. જેમ જીવનજી મહારાજ શોધવા નીકળે છે કે અનિલ વૈષ્ણવ કોઈ આવા ભક્ત આપણને મળે, એવી રીતે આપના સમાજમાં આપનોને ગર્વ છે કે આપની પાસે આવા ભક્ત હતા અને સદાય આપના દિલમાં રહેશે. સંતો ખરેખર બાપુજીને આપને ખૂબ મિસ કરીએ છીએ. સંતો આવા અનિલ વૈષ્ણવ આપના સમાજની શાન છે, પણ ભક્ત બીજ પલટે નહીં, ભક્ત બીજ પલટે નહીં, જુગ જુગ જાય અનંત, ઊંચ નીચ ગેજ અવતરે, હોય સંત ના સંત. સંતો આ ભક્તનું બીજ કોઈ દિવસ પલટતું નહીં, ભલે ઊંચ નીચ ઘેર અવતરશે, પણ હોય સંત ના સંત. સંતો બીજી આનંદની વાત છે, ગાવાનું મન થાય. સખી આજની ઘડી તે રળિયામણી, હારે સખી આજની ઘડી તે રળિયામણી, હારે મારો વાલો આવ્યા ની વધામણી, હો જીરે
વધામની હોજી રે આજની ઘડી તે રળિયામણી. સંતો, આજે આપણને જગદીશચંદ્ર મહારાજ યાદ આવી જાય. જેમ જગદીશચંદ્ર મહારાજ આ ધરતી ઉપર પગ મૂક્યો અને જેટલો અનેરો આનંદ થાય એટલો જ આનંદ આ સદગુરુ જીવનજી મહારાજનું બુંદ એનો અંશ આપને અહીંયા અમેરિકામાં પધાર્યો. પ્રેમજીવન મહારાજ અમેરિકામાં, ગીતાબા અને પ્રેમજીવન મહારાજ અમેરિકામાં આવી ગયા છે. તો આપણને એટલો જ આનંદ થાય કે આપની સાથે આપના સદગુરુનો વાસ છે એ અનુભૂતિ થાય. સંતો, ખરેખર આપણને આનંદ આનંદ જેને આનંદ સાગર ઉલટ્યો સખી આજ મોહ મનમાં એ રહી. સંતો, પ્રેમજીવન મહારાજનો નંબર છે તે આપને આપના જે ભક્ત સમાજનું ગ્રુપ છે એની અંદર મૂકી દેશું એટલે આપને મળવું હોય તો મળી શકાશે. તો આપના જે પ્રેયરનું ગ્રુપ છે એની અંદર એમનો અમેરિકાનો નંબર મૂકી દેશું. એમનો અમેરિકાનો નંબર છે 404-934-5964. સંતો, ફરીથી સાંજે સંધ્યા આરતીમાં મળીશું અને સવારે આવે ને આવા ઉત્સાહથી ફરી પ્રભાતિયામાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને નગરી રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર.